જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે ખાટો શ્યામ મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ, બર્બરીકથી શ્યામ બાબા સુધીની અદ્યતન કથા વિશે જાણીશું. તો મિત્રો, આવા ને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજે આપણે ખાટુ શ્યામ મંદિરનો ઇતિહાસ જાણીશું. રાજસ્થાનના સીકર જિલ્લામાં આવેલું આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ જ નથી, પરંતુ એક એવું સ્થળ પણ છે જ્યાં વાર્તાઓ, બલિદાન અને શ્રદ્ધા એકઠા થાય છે. લાખો શ્રદ્ધાળુઓ જે દર્શનાર્થે આવે છે, તેમના માટે આ મંદિર હારે કા સહારા બની જાય છે. જે લોકો હારી રહ્યા છે તેમના માટે એક આધાર. આજે આપણે મંદિરના ઇતિહાસ, દંતકથાઓ, બાંધકામ અને આધ્યાત્મિક મહત્વમાં ઊંડા ઉતરીશું. ખાટુ શ્યામ મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ જોઈએ તો ખાટુ શ્યામજી મંદિરની કથા સદીઓ જૂની છે, જે મહાભારત કાળથી શરૂ થાય છે. જો કે તેના લેખિત પુરાવા મધ્યયુગીન કાળથી શરૂ થાય છે. આ મંદિર જયપુરથી 80 કિલોમીટરની દૂર સીકર જિલ્લાના ખાટુ શહેરમાં આવેલું છે. આ મંદિર મૂળ રૂપે 1027 એડીમાં બનાવવામાં આવ્યું હતું, જ્યારે સ્થાનિક શાસક રૂપસિંહ ચૌહાણે તેમની પત્ની નર્મદા કંવરના સ્વપ્નના આધારે દફનાવવામાં આવેલી મૂર્તિ ખોદી હતી. આ ઘટના શ્યામકુંડ નામના પવિત્ર તળાવ પાસે બની હતી, જ્યાંથી મૂર્તિ બહાર આવી હતી. રૂપસિંહે તે જ જગ્યાએ એક મંદિર બનાવ્યું હતું, જે આજે પણ ભક્તો માટે એક મુખ્ય કેન્દ્ર છે. સમય જતાં મંદિરનો વિસ્તાર થયો. 1720 એડીમાં દિવાન અભયસિંહે તેનું નવીનીકરણ કર્યું, પરંતુ મંદિરનો ઇતિહાસ તેના બાંધકામ પૂરતો મર્યાદિત નથી. 1779માં ખાટુ શ્યામજીનું યુદ્ધ અહીં લડાયું હતું, જેમાં સ્થાનિક સરદારોએ મુઘલ સેનાને હરાવી હતી. આ ઘટના મંદિરના સંરક્ષણ અને સ્થાનિક ગૌરવનું પ્રતીક બની હતી. આજે મંદિર રાજસ્થાનના મુખ્ય તીર્થસ્થળોમાંનું એક છે, જે વાર્ષિક લાખો ભક્તોને આકર્ષે છે. ખાટુ શ્યામ મંદિરની આસપાસની ઐતિહાસિક ઘટનાઓ. નિશાન યાત્રા પરંપરા. 300 વર્ષથી વધુ જૂની આ પરંપરા સૂરજગઢની ઉદ્ભવે છે. અહીંથી પગપાળા યાત્રા દ્વારા સફેદ ધ્વજ મંદિરમાં લાવવામાં આવે છે. બ્રિટિશ કાળ દરમિયાન મંદિરને તાળું મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ મોરના પીંછાથી દરવાજો ખોલવામાં આવ્યો હતો. આ વાર્તા ભક્તોમાં ઊંડી શ્રદ્ધાને પ્રેરણા આપે છે. ખાટુ શ્યામ મધ્યયુગીન મહત્વ. દુર્ગાદાસ માથુર દ્વારા લખાયેલ 17મી સદીની કવિતા શ્યામ 25 ખાતુને કૃષ્ણની રાજધાની તરીકે વર્ણવે છે. જો કે તેમાં બાર્બરિકાનો ઉલ્લેખ નથી. આ કવિતા મંદિરના સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરે છે. ઇતિહાસ આપણને કહે છે કે આ મંદિર માત્ર ધાર્મિક જ નહીં, પણ સામાજિક એકતાનું પણ કેન્દ્ર રહ્યું છે. ભક્તોની ભીડમાં તમને લાગશે કે સદીઓથી અહીં શ્રદ્ધા કેવી રીતે જીવંત થાય છે. ખાટુ શ્યામ દંતકથાઓ. બાર્બરિકાથી ખાટુ શ્યામ સુધીની દૈવી વાર્તા. ખાટુ શ્યામજીની દંતકથા મહાભારત સાથે જોડાયેલી છે, પરંતુ તેનો મૂળ સ્ત્રોત સ્કંદ પુરાણ માનવામાં આવે છે. મૂળ મહાભારતમાં બાર્બરિકાનું કોઈ વિગતવાર વર્ણન નથી, પરંતુ આ વાર્તા લોકકથાઓ અને પુરાણોમાં પ્રખ્યાત છે. ખાટુ શ્યામ બાર્બરિકની જન્મકથા. બર્બરિક ભીમનો પૌત્ર અને ઘટોત્કચનો પુત્ર હતો. ઘટોત્કચના લગ્ન અહીંયા લાવતી સાથે થયા હતા, જેમણે તેમનું નામ બર્બરિક રાખ્યું હતું. બાળપણથી જ બાર્બરિક એક વીર અને ભક્ત બંને હતા. ભગવાન શિવે તેમને 3 અચૂક તીર આપ્યા હતા, જે યુદ્ધમાં વિજય સુનિશ્ચિત કરે છે. પરંતુ બાર્બરિકે ઉદાર વ્યક્તિ બનવાનું વચન આપ્યું હતું. તે હંમેશા નબળા પક્ષને ટેકો આપશે. મહાભારત યુદ્ધ અને તેમના માથાનું દાન. કુરુક્ષેત્ર યુદ્ધ પહેલાં બાર્બરિક પાંડવોને મદદ કરવા પહોંચ્યા, પરંતુ ભગવાન કૃષ્ણ બ્રાહ્મણના વેશમાં તેમની કસોટી કરી. કૃષ્ણ તેમને ચેતવણી આપી કે યુદ્ધમાં બાર્બરિકનો ટેકો બદલાઈ જશે, જેનાથી યુદ્ધ અનંત બનશે. બાર્બરિકે તેમનું વચન પાળવા માટે તેમનું માથું દાન કરવાનું નક્કી કર્યું.
તેમની ભક્તિથી ખુશ થઈને કૃષ્ણે તેમને વરદાન આપ્યું કે કલિયુગમાં તેમની પૂજા શ્યામ નામથી કરવામાં આવશે. બાર્બરિકનું માથું યુદ્ધભૂમિ પર મૂકવામાં આવ્યું હતું, જ્યાંથી તેઓ બધું જોઈ શકતા હતા. યુદ્ધ પૂરું થયા પછી કૃષ્ણે ખાટુમાં માથું દફનાવ્યું. આ વાર્તા બલિદાન અને નિસ્વાર્થ ભક્તિનું પ્રતીક છે. ભક્તો માને છે કે મંદિરમાં રહેલી મૂર્તિ શ્યામકુંડમાંથી નીકળેલી એ જ માથું છે. જો તમે આ વાર્તાને વધુ ઊંડાણપૂર્વક સમજવા માંગતા હો તો ઘરે ખાટુ શ્યામ ચાલીસાનો પાઠ કરવો એ એક ઉત્તમ રીત હોઈ શકે છે. તે તમારી ભક્તિને મજબૂત બનાવે છે. ખાટુ શ્યામ હારનારનો ટેકો, નબળાઓને બાર્બરિકનો ટેકો એ જ તેમને હારનારનો ટેકો બનાવે છે. ભક્તો માને છે કે દરેક મુશ્કેલીમાં નિષ્ઠાવાન પ્રાર્થનાઓથી ટેકો આપે છે. આ દંતકથાઓ માત્ર રસપ્રદ જ નથી પણ જીવનના પાઠોથી પણ ભરેલી છે. જેમ કે એવી માન્યતા છે કે સ્વાર્થને સાચી ભક્તિમાં કોઈ સ્થાન નથી. ખાટુ શ્યામ બાંધકામ અને સ્થાપત્ય. એક અદ્ભુત રાજસ્થાની શૈલી ખાટુ શ્યામજી મંદિર સરળ છતાં ભવ્ય છે. મૂળ મંદિર 1027 ઈસવીસનનું છે, પરંતુ વર્તમાન સ્વરૂપ સફેદ મકરાણા આરસ પહાડથી બનાવેલું છે, જે રાજસ્થાની સ્થાપત્યની લાક્ષણિકતા છે. મંદિરનો પ્રવેશદ્વાર ચાંદીના પાનથી જડાયેલો છે અને પ્રાર્થના હોલની દિવાલો પૌરાણિક દ્રશ્યો દર્શાવતા ચિત્રોથી શણગારાયેલી છે. ખાટુ શ્યામનું મુખ્ય વિશેષતાઓ જોઈએ તો મુખ્ય મંદિર કાળા પથ્થરની મૂર્તિ જે લગભગ 1.5 ફૂટ ઊંચી છે. શ્યામકુંડ મંદિરની નજીક એક તળાવ જ્યાં મૂર્તિ મળી હતી. ભક્તો તેમના પાપો ધોવા માટે અહીં સ્નાન કરે છે. નિશાન સ્થળ મંદિરની ઉપર લહેરાતો ધ્વજ જે ભક્તિનું પ્રતીક છે. ખાટુ શ્યામ અન્ય માળખાઓ જોઈએ તો દર્શન હોલ, વહીવટી ભવન અને પ્રસાદ વિતરણ કેન્દ્ર. સ્થાપત્યમાં ચૂનાના મોટાર અને જટિલ ટાઇલ વર્કનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે મંદિરને ગરમીથી બચાવે છે. તે માત્ર સુંદર જ નથી પણ ભક્તો માટે અનુકૂળ પણ છે, પાર્કિંગથી લઈને આરામના વિસ્તારો સુધી. ખાટુ શ્યામનું આધ્યાત્મિક મહત્વ જોઈએ તો ભક્તિ અને શાંતિનું સ્તોત્ર. ખાટુ શ્યામજી મંદિરનું આધ્યાત્મિક મહત્વ કલિયુગમાં કૃષ્ણના અવતાર ગણાતા બાર્બરિકની ભક્તિ સાથે જોડાયેલું છે. અહીંની મુલાકાત લેવાથી મનને અપાર શાંતિ મળે છે, કારણ કે આ સ્થાન શરણાગતિ અને નમ્રતા શીખવે છે. ભક્તો માને છે કે નિષ્ઠાવાન પ્રાર્થનાઓનો ઈચ્છાઓનો પૂર્ણ કરે છે, ખાસ કરીને મુશ્કેલ સમયમાં મુખ્ય આધ્યાત્મિક લાભો. ખાટુ શ્યામ ભક્તિનો માર્ગ. બાર્બરિકની વાર્તા નિસ્વાર્થ ભક્તિનું ઉદાહરણ આપે છે. મંદિરમાં ધ્યાન કરવાથી આંતરિક શક્તિ વધે છે. ખાટુ શ્યામ સમુદાય એકતા. ફાલ્ગુન મેળા ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન લાખો ભક્તો ભેગા થાય છે, જ્યાં ભજન અને કીર્તન વાતાવરણને દૈવી સ્તોત્રોથી ભરી દે છે. એકાદશી અને દ્વાદશી પર મંદિરોમાં દૈનિક આરતી અને વિશેષ પૂજા કરવામાં આવે છે. તુલસીના પાન ચઢાવવા અને ઉપવાસ કરવાથી આશીર્વાદ મળે છે. આ સ્થળ માત્ર ઈચ્છા પૂર્ણ કરવાનું કેન્દ્ર નથી, પણ આત્મચિંતનનું પણ કેન્દ્ર છે. ખાટુ શ્યામ જન્માષ્ટમી. કૃષ્ણના જન્મની યાદમાં એક ખાસ દિવસ. આ ઉજવણીઓ ભક્તિમાં વધારો કરે છે, જેમાં દરેક વ્યક્તિ નૃત્ય, ગાયન અને પ્રસાદ વિતરણ સાથે જોડાય છે. નિષ્કર્ષ. તમારી શ્રદ્ધાને મજબૂત બનાવો મિત્રો. ખાટુ શ્યામજી મંદિરની આ યાત્રા આપણને શીખવે છે કે સાચી ભક્તિમાં બલિદાન અને શ્રદ્ધા સૌથી શક્તિશાળી સ્તોત્ર છે, શસ્ત્રો છે. તો મિત્રો, આ હતી ખાટુ શ્યામજી મંદિરની વિશેષતા, તેનો ઇતિહાસ. જય શ્રી કૃષ્ણ મિત્રો. વિડીયો ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.